વોઇસ નહીં આવતો હોય અને હવે તમારા સુધી વોઇસ આવી ગયો હશે અને તમે લોકો મસ્ત મજાની કમેન્ટ કરવા જઈ જ રહ્યા હશો, ત્યાં મને ખબર પડી ગઈ, વાવ, જાદુ इसे कहते हैं जादू. ચાલો તો આવી ગયા, મતલબ મેં તમારું સ્વાગત જ કર્યું છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય. હા, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. कोई कहे कहता रहे कितना भी हमको दीवाना. છાનું મહિનું જોઈ લીધું તમારે સામે જોયું. મેં મેન્યુઅલ જોયું, હા, આખું જોયું. હું 2 નહીં જોવા તો 2 હું હવે એના જેવું મૂવી આવે ને તોય હું જોવાનું છું. એ તો આવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધાને આવે. હવે એ તો નોર્મલ પ્રોબ્લેમ છે, કંઈક નવું કયો. એ તો નોર્મલ પ્રોબ્લેમ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નોર્મલ પ્રોબ્લેમ છે, નોર્મલ છે. નિયમ યાદ રાખવા પડે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યાદ રહે. અને એમાંય તેને સ્ટેપ બાય સ્ટેપ શીખવું પડે. પહેલા એકડાની લાઈન શીખવી પડે, પછી 11ની લાઈન શીખવાની હોય, પછી 21ની હોય, પછી 31ની હોય. હવે આપણે સીધું એક્ઝામ્પલ જોતા હોય ને આપણે એમ કહી દેતા હોય કે નહીં, આ મને નહીં આવડે, એલા મને નહીં જ આવડે, એલા મને નહીં જ આવડે. અને સાચી તમે ટ્રાય કર્યું હોય, પ્રયત્ન કર્યો હોય ને સમજવાનું, પણ સમજાતું ન હોય, અને પછી આપણે એમ કીધું હોય કે પણ નથી સમજાતું. એ ન સમજાય. જ્યાં સુધી તમારા માથે ગમે એમ કરીને મજબૂરી ન બની જાય ને, એની ઓપ્શનની એની સામે બીજો કોઈ ઓપ્શન જ ન હોય ને કે એ એક વસ્તુ તમારે શીખવાની જ છે, એની સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, એ વસ્તુ તમે નહીં શીખો તો તમે પાસ નહીં થાવ, એવું કંઈક આવી જાય ને ત્યારે તમે એને શીખી શકવાના, બાકી તમે એને શીખી જ ન શકવાના, બાકી તમે એને ઓપ્શનમાં જ નાખી દેશો. આ ઓલા જેવું છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જ્યાં સુધી આપણને ડેડલાઇન ન મળે ને ત્યાં સુધી આપણે કંઈ નથી કરવાના. મારી વાત તમે કરી લ્યો, મારે એવું જ છે, જ્યાં સુધી મને ડેડલાઇન ન મળે ને કે પેપર આમાં બનાવવાના છે અને મને એમ કે 1 મહિનામાં બનાવશું, હું 1 મહિનામાં ક્યારેય ન આપું. હું એને જ્યારે પેપર હોય ને આગલા દિવસે અથવા તો એના 1 અઠવાડિયા પહેલા આપું, ત્યાં સુધી તો પેપર એને ન જ મળે. પણ મને એમ કહેવામાં આવે કે ભાઈ આટલા દિવસમાં તમારે દઈ દેવાનું, નકર આટલો દંડ તમારે ભરવાનો રહેશે, તો હું તરત જ એને એ જ દિવસે બનાવીને આપી દઈશ. આ એના જેવું છે કે રિપોર્ટેડ સ્પીચ જે છે ને એ તમને એટલે નથી આવડતું કારણ કે એની સિવાયના બીજા ઓપ્શન છે કે જે તમે શીખીને પાસ થઈ શકો છો. એટલા માટે આ રિપોર્ટેડ સ્પીચ તમારા ભેજામાં નથી ઘૂસતો. પણ જો આ જ ટોપિક મેઇન હોય, આના ઉપર બીજા બધા ડિપેન્ડેડ હોય ને તો તમારે શીખી જવાના છો. નકર વિચાર કરો, સૌથી જૂનો ટોપિક કયો છે? રિપોર્ટેડ સ્પીચ છે, ફંક્શન નથી. ફંક્શન તો વળી છેલ્લા 5-6 વર્ષથી આવ્યું છે, એટલે બાકી ફંક્શન 5-6 વર્ષ તો ન કહીએ આપણે હવે. હા, પણ ત્યારથી ને એવું હોય. પણ એની પહેલા શું આવતું હતું? રિપોર્ટેડ સ્પીચ જ આવતી હતી. પહેલેથી રિપોર્ટેડ સ્પીચ આવે છે. તોય હાળી ઈ નો સમજાણ, પણ ફંક્શન આપણે હારા કરી નાખે છે. 12માંથી એમાં 10 માર્ક્સ લાવે ને તો આરામથી આવી જાય ખરા. 12માંથી 7 માર્ક્સ લાવવા હોય, 6 લાવવા હોય, 5 લાવવા હોય, આવી જાય, 100% આવી જાય. પણ હાલા રિપોર્ટેડ સ્પીચ જે 4 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય, એમાં 1 માર્ક્સ લાવો ને તોય ફીણ આવી જતા હોય. બસ એનું રીઝન જ આ છે કે એની થિયરી એક તો એટલી લાંબી આપણને લાગતી હોય, ઉપરથી યાર એના શબ્દો આમ આખા ચેન્જ થઈ જતો હોય, એનો હુલિયો આખો ચેન્જ થઈ જતો હોય. રિપોર્ટેડ સ્પીચ એક એવી વસ્તુ છે કે જે વસ્તુમાં શું થવું જોઈએ? ગુજરાતી આવડવું જોઈએ. એને મતલબ કે તમે હું કામ એને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરો છો અને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કર્યા પછી એનું ભાષાંતર શું થાય છે, એમાં ફરક શું પડી જાય છે, એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે જે નથી આવતો હોતો. એટલે ખાલી નિયમો જરૂરી નથી, નિયમોની સાથે સાથે તમને આ ગુજરાતી કરતા પણ આવડવું ખૂબ જરૂરી છે. જે ટોપર બેચના મેં 10 વિડીયો લીધેલા છે યાર, 10 લેક્ચર લીધેલા છે. 10 લેક્ચરમાં બહુ ડીપમાં સમજાવેલું છે. એક નિયમ મેં એમાં સમજાવેલો છે, અલગથી સમજાવેલો છે. ટ્રાય કરો યાર. અને જો એ પણ નથી સમજાવતું તો તમારી પાસે એક જ રસ્તો છે, એ છે સેલ્ફ લર્નિંગ. જાતે શીખો, જાતે સમજો, બીજો કોઈ ઓપ્શન નથી. ચાલો તો હવે આપણે આવી જઈએ. બધા પોસ્ટરમાં લિંક કરશો ને, હવે એ વાત જવા દો ને, હું મારે તમે મારી પાસે રિયાલિટી બહાર કઢાવમાં. હાલો મૂકો હવે, અહીંયા આવી જા. ચાલો, મતલબ કે રિયાલિટી એવી છે કે સરમાં જુસ્સો જેટલો છે, જુનૂન એટલો છે
કે એ જુનૂન અને જુસ્સો જોઈને તમારામાં જુનૂન અને જુસ્સો આવી જવો જોઈએ. એટલા માટે એવા પોસ્ટર મૂકવામાં આવે છે. તમારે પોસ્ટર ઉપર નહીં, પોસ્ટરની અંદરની જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન પર ધ્યાન દેવાનું હોય છે. બરાબર છે. નીલકંઠભાઈનો એક જ હેતુ હોય કે તમારી અંદર જુસ્સો આવી જાય, જુનૂન આવી જાય અને તમારે ઈ વહીવટ કરવાનો છે. એલા અહીંયા પરીક્ષા આવે છે ભાઈ, અહીંયા ધ્યાન આપીને ત્યાં વહીવટ કરવા જાય છે દોઢો. ચાલો જોઈએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, બે નિયમ આવે છે. બસ બે જ નિયમ. એક કર્તા અને કર્મને લગતો. જ્યારે કર્તાને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ ત્યારે મી થઈ જાય, અને કર્મરૂપી જો તમને મી આપ્યું હોય અને ઈ મીને ઉપાડીને તમે કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ તો આય થઈ જાય છે. હવે કોઈ શબ્દ છે અને ઈ કર્તાના સ્થાન ઉપર છે ને એની આ તમે છેડા કરો છો, તો એવા કેટલાક શબ્દ છે કે જેમાં ચેન્જીસ થાય, જેમ કે આય છે, હી છે, શી છે, વી છે, ધે છે. બરાબર. આની તમે છેડા કરો છો ને આ કર્તાનું ઉપાડીને કર્મના સ્થાને લઈ જાવ છો તો ભાઈ એમાં ચેન્જ થાય છે, મી થઈ જાય છે. એ સિવાય જે તમને આપ્યું હોય, જેમ કે યુ આપ્યું હોય તો યુનું યુ રે, ઈટ આપ્યું હોય ઈટનું ઈટ રહે છે. સમજાય છે. પછી કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એ નામનું નામ રહે છે. બરાબર. પણ આ શબ્દમાં ચેન્જીસ થાય છે કે જે મેં અહીંયા તમને લખીને આપ્યા છે. સેમ એ રીતે આવા કર્મમાં તમે કોઈ છેડા કરો છો, એને ઉપાડીને તમે કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ છો તો ઈ એમ કહે છે કે ભાઈ મને આય કરી નાખવાનું, નકર મને મેળ નહીં આવે. મારે અહીંયા હોલિયો ચેન્જ કરી નાખવાનો. જેમ તમે અત્યારે ઘરે પડ્યા હોય તો નાઇટ ડ્રેસ પહેરીને ફરતા હોય, કપડાનો કઈ ધડો ન હોય, માથાનો કઈ ધડો ન હોય, કેમ રખડતા હોય તમે ઘરે હોય તો. પણ જેવું આપણે શાળાએ જવાનું હોય ત્યારે આપણે કેવા ચોખ્ખા થઈ જઈએ, ગણવેશમાં આવી જઈએ, માથામાં તેલ આવી જાય, હે બરાબર છે. અને ઘરે હોઈએ ત્યારે કાંઈ નક્કી ન હોય, છોકરાના માથામાં તેલ આવી જાય, છોકરીના માથામાં તેલ આવી જાય, નખ કપાઈ ગયેલા હોય, પણ ઘરે હોય તો નખ એ લાંબા વધીને ક્યાંય વયા ગયા હોય. હે તો એના જેવું છે કે ભાઈ હવે કર્મને ઉપાડીને તમે બીજા સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે એમાં અમુક ચેન્જીસ થાય છે. જે રીતે વિદ્યાર્થીઓના હુલિયામાં અને વ્યક્તિના હુલિયામાં ચેન્જીસ થાય છે. કોઈ વ્યક્તિ કામે જતી હોય ને કામેથી સીધે ઘરે આવી જાય તો એના હુલિયામાં જે ચેન્જીસ આવી જાય, બસ એવી રીતે અહીંયા પણ શું થઈ જાય છે, ચેન્જીસ થઈ જાય છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ કર્તાની. તો આ કર્તાનું કાળની વાત કરીએ તો કાળનું પણ એવું જ છે યાર. બરાબર છે. કાળનું પણ એવું જ છે જેવી રીતે આપણા મૂડનું છે. અમુક સમયે આપણું મૂડ ન હોય એટલે ન જ હોય. કોઈ કેમ કે ભાઈ તમારે આટલું પાકું કરવાનું, ના ભાઈ મૂડ નથી, ભાઈ તારે જે કરવું એ કઈ. અને તોય આપણને પરાણે બેહાડે તો ચોપડી આમ રાખી દેવાની ને પછી ચોપડીની અંદર કંઈક કરવાનું, અથવા તો ચોપડીની અંદર કંઈક બીજી વસ્તુ રાખવાની ને પછી આપણે ઢોંગ કરવાના એમ. ઘણી વખત ક્લાસમાં આવી સિચ્યુએશન આવી જાય કે સિલેબસ પૂરો થઈ ગયો એટલે આપણને સર ટીચર જે હોય એને કઈ બીજું કઈ કરાવવું તો હોય નહીં, એટલે આપણને વાંચવા કહી દે, ભાઈ હાલો હવે તમારો રીડિંગનો ક્લાસ છે, એક્ઝામ ચાલી રહી છે, વાંચવા માંડો. અને ભાઈ આપણે વાંચવાનું મૂડ ન હોય તો એવું નહીં યાર. અહીંયા બસ એવું જ છે આનું ધ્યાન કે ભાઈ મારું અત્યારે જો તમે મને એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં રાખશો ને તો હું હતું એનું રહીશ, પણ તમે મને જો પેસિવ વોઇસમાં લઈ જાશો તો મારું મૂડ ચેન્જ થઈ જશે. સમજી લો, મારું મૂડ શું થઈ જશે, ચેન્જ થઈ જશે. કે ભાઈ ડુડસ છે તો એનું શું થઈ જશે, એમિઝાડ થઈ જશે. V1 ખાલી એકલું ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, તમને ક્રિયાપદનું SKES વાળું રૂપ આપ્યું છે તો એનું એમિઝાડ પ્લસ V3 નું ફોર્મ થઈ જશે. પેસિવ વોઇસ કરતી વખતે દરેકમાં ક્રિયાપદના V3 ના ફોર્મ આવે છે. આ તમે યાદ રાખજો. બરાબર. હિનું હિઝ ક્યારે થાય, રિપોર્ટેડ સ્પીચમાં થાય, એને આમાં ભેગું નહીં કરેલા. રિપોર્ટેડ સ્પીચને તું આઘું રાખેલા, આમાં ભેગું કરીને ગોટા થઈ જાય, લચો થઈ જાય, લાપસી થઈ જાય. લોચો નથી કરવાનો. બરાબર. સમથિંગ ઇન ફિશી, અહીંયા પછી તમારે કેવું પડશે, સમથિંગ ઇઝ ફિશી, સમથિંગ ધેર ફિશી, ભાઈ ત્યાં કંઈક ફિશી છે એમ, સમથિંગ ધેર ફિશી. તો ફિશી, મેસઅપ બોલે તો ગડબડ, ગોટાળો. ભાઈ આવા શબ્દ શીખતા રહો યાર. ભાઈ મેસઅપ ગડબડ છે, સમથિંગ ઇઝ મેસઅપ, ધેટ ઇઝ માસઅપ, ત્યાં ગડબડ છે. બસ આવી રીતે કહી દેવાનું. ચાલો હવે આપણે વાત કરીએ. ડીડ પ્લસ V2 આપ્યું હોય તો વોઝ વર્ડ થાય, એમિઝાર આપ્યું હોય તો એમિઝાર રહેશે, બટ આવી જશે બિંગ એન્ડ ધેન આફ્ટર આવી જશે V3 નું ફોર્મ. સેમ એ રીતે વોઝ વર્ડ આપેલું તો વોઝ વર્ડનું વોઝ વર્ડ રહેશે, ધેન આફ્ટર આવશે બિંગ એન્ડ ધેન આફ્ટર આવશે V3 નું ફોર્મ. વાત કરીએ હેવેઝની તો હેવેઝનું હેવેઝ જ રહેશે, હેડનું પણ હેડ જ રહેશે, પણ એની સાથે આવશે બીન અને ત્યાર પછી આવશે V3 નું ફોર્મ. વિલ, મસ્ટ જેવા શબ્દ આપેલા છે, મોડલ ઓક્ઝિલરી જેવા શબ્દ આપેલા છે તો એના પછી આવશે બી અને ત્યાર પછી આવશે V3. બાકીના જે પણ અહીંયા લખેલા નથી, જેમ કે હેવેઝ બીન નથી લખેલું તેમાં કોઈ ચેન્જીસ ન થાય, હેડ બીન મેં અહીંયા નથી લખ્યું તેમાં કોઈ ચેન્જીસ ન થાય, વિલ હેવ બીન નથી આપેલું તો એમાં પણ કોઈ ચેન્જીસ નહીં થાય. તો આવા યાર જે ચેન્જીસ નથી થતા એને આપણે નાખીએ તડકે. 4 એવા ટેન્સ છે કે જે 4 ટેન્સમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી થતા. નંબર 1
ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, નંબર 2 ચાલુ પૂર્ણ ભૂતકાળ, નંબર 3 ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, નંબર 4 ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, હેવ ઇઝ જે વિલ હેવ બીન આવતું હોય ને ત્યાં કોઈ ચેન્જીસ નથી થતા. ઓકે, આ 4 કાળમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી થતા, એ સિવાયના ટેન્સીસમાં ચેન્જીસ થાય છે. નેક્સ્ટ એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને ખબર જ છે જુલાઈ 2018 મેં કેટલાક એક્ઝામ્પલ લીધેલા છે. લેટ્સ સી, તમને એવા કોઈ પણ એક્ઝામ્પલ નથી આપ્યા કે જેમાં નેગેટિવ સેન્ટેન્સ. ચાલો જોઈએ કેવા પ્રકારના સેન્ટેન્સ અત્યાર સુધી તમને એક્ઝામમાં પૂછાયા છે. મેં તમને લેક્ચરમાં 3 પ્રકારના સેન્ટેન્સ શીખવાડ્યા છે. નંબર 1 WH ક્વેશ્ચન, મતલબ કે પ્રશ્નાર્થ વાક્યવાળા, એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કઈ રીતે કરવા એની વાક્ય રચના સાથે. નંબર 2 નકાર વાક્ય, નંબર 3 વિધાન વાક્ય. આ ત્રણેય વાક્યના પ્રકાર મેં તમને સમજાવેલા છે, એક્ઝામ્પલ સાથે સમજાવેલા છે, અને વિથ ટેન્સને આપણે અલગ અલગ કરીને પણ સમજાવ્યા છે. આઈ હોપ કે તમને એમને સારી રીતે અટેન્ડ કર્યા હશે અને નોટબુકમાં પણ લખી રાખ્યા હશે, કારણ કે મારી પાસે હોપ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન તો છે નહીં. તો આશા છે કે યાર તમે આવડું આ બુકમાં લખીને રાખ્યું હશે. સ્ટાન્ઝા તો નથી કરાવી છે, જાને હવે સ્ટાન્ઝા નથી કરાવી, ચેપ્ટર પૂરું થાય ને એટલે ચેપ્ટરમાં જ કરાવેલી છે. હરખું જોઈ લેજો, છેલ્લા ચેપ્ટરમાં ક્યાંક તમને મળી જશે. એ સ્ટાન્ઝા હોય ને, સ્ટાન્ઝા ચેપ્ટર પૂરું થાય ને પછી તમને દેખાશે. નો કરાય તને હું લાગે કે આ બેચ પૂરી કરવા દે, કરાવી જ નાખી હોય. તને લાગી બેચ પૂરી થાય ઈ 12મા ધોરણની, હે સીધી કમ્પ્લેન્ટ આવી જાય, સીધી. વાતું કરી માને ભવ્ય, કોના વાત કરશો? તને કોક ને કોક તો વાતું કરવા મળી જ જાય. હા, હીનું હીઝ ક્યારે થાય? જ્યારે તમારે હીનું હીઝ ક્યારે કરવું છે એવું ક્યાંય થાય નહીં, પણ અહીંયા તમે પૂછવો છો એટલે હું કહું છું કે જ્યારે તમારે એમ કેવું હોય કે તેની પેન, છોકરાની પેન છે, તેની પેન, હિઝ પેન, ત્યારે તમે કહી શકો. બાકી રિપોર્ટેડ સ્પીચમાં હીઝ નથી આવતું, એ તો આઈ અને યુ નું થાય, બીજું કાંઈ નહીં. સમજાણ? જોઈએ આપણે. સમ melodious songs have been collected. તો અહીંયા કલેક્ટેડ આવશે, તો હું અહીંયા લખી દઉં કલેક્ટેડ. હવે અધૂરું સેન્ટેન્સ છે એટલે હું જાતે પૂરું કરી નાખું છું. બાય કલ્પના. હવે નવું સેન્ટેન્સ હું તમને શીખવાડીને કરું. When I went to his house. તો આ સેન્ટેન્સમાં કોઈ ચેન્જીસ નથી કરવા. વેન વાળા સેન્ટેન્સ તમને જ્યારે આપ્યા હોય ને ત્યારે વેન પછીનું જે સેન્ટેન્સ હોય ને એમાં કાંઈ ચેન્જીસ નથી કરવો, સમજાય છે? તો આમાં કાંઈ ચેન્જીસ નથી કરતા. He was listening to the sweet song sung by Lataji. તો he was listening to the sweet song sung by Lataji. તો અહીંયા જે તમને the સ્વીટ સોંગ સંગ બાય લતાજી જે આપેલું છે ને એ તમારું શું થઈ જશે? ઓબ્જેક્ટ થઈ જશે. તો એ ક્યાં આવી જશે? હીની જગ્યા ઉપર આવી જશે. તો આખું સેન્ટેન્સ શું બનશે? ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી વોઝ બીંગ લિસન બાય હિમ. કારણ કે એ સેન્ટેન્સનું ગુજરાતી શું થાય? જો આપણે સેન્ટેન્સમાં કરવાનું શું હોય કે હું તમને ભણાવું છું, તમે મારા દ્વારા ભણી રહ્યા છો, આટલું થયું. તો સેમ એવી રીતે અહીંયા ગુજરાતી કરો. He was listening to the sweet song sung by લતાજી. તે લતાજી દ્વારા ગવાયેલા મધુર ગીતો સાંભળી રહ્યો હતો. તો હવે લતાજી દ્વારા ગવાયેલા મધુર ગીતો જે છે એ તેના દ્વારા સાંભળી રહ્યો, તેના દ્વારા સંભળાઈ રહ્યા હતા, અથવા તો સાંભળી રહ્યો હતો, તેના દ્વારા સાંભળી રહ્યો હતો. સમજાઈ ગયું? તો અહીંયા કર્મ તરીકે શું આવશે? ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી, આખું ઓબ્જેક્ટ થશે. તો આપણે અહીંયા મૂકીએ ધ સ્વીટ સોંગ્સ. વર આવશે, વોઝની જગ્યાએ વર આવી જશે, કારણ કે સોંગ્સ જે છે બહુવચન છે. પણ એ પહેલા હજી આખું સેન્ટેન્સ તો આપણે કમ્પ્લીટ જ નથી કર્યું, તો એને કમ્પ્લીટ કરીએ. ધ સ્વીટ સોંગ્સ સંગ બાય લતાજી, સંગ બાય લતાજી were being listened by કોના દ્વારા? બાય હી આપેલું છે એની જગ્યાએ હિમ. આ એક આખું સેન્ટેન્સ મૂકી દેવાનું છે, ડિટ્ટો મૂકી દેવાનું છે, બરાબર? સેમ ટુ સેમ કોપી કરી દેવાનું છે. નેક્સ્ટ એના પછી
કવિતા will bind the bundle of CDs for him. તો bind the bundle, તો આ બંડલ એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. બંડલ ઓફ સીડીઝ. હવે આ બંડલની સાથે સાથે ઓફ જે છે એ ઓફ સીડીઝ સાથે જોડાયેલું છે, તો આ આખું ઓબ્જેક્ટ થશે. તો એ ઓબ્જેક્ટને મૂકી આપણે વાક્યની શરૂઆતમાં, તો સેન્ટેન્સ શું બનશે? ધ બંડલ ઓફ સીડીઝ, ધ બંડલ ઓફ સીડીઝ વિલ આપેલું છે તો એના પછી આવશે બી, ત્યારબાદ બાઇન્ડનું V3 નું ફોર્મ થઈ જશે બાઇન્ડેડ બાય કવિતા. ધીસ વોઝ યોર પેસિવ સેન્ટેન્સ. તો આ સેન્ટેન્સમાં એવું કોઈ સેન્ટેન્સ નથી આવ્યું કે જે પ્રશ્નાર્થ વાક્યનું હોય કે નકાર વાક્યનું હોય. ત્રણે ત્રણ સેન્ટેન્સ જે હતા એ સિમ્પલ જ હતા, કે જેને આપણે ઇનડાયરેક્ટલી વિધાન વાક્ય પણ કહી શકીએ, કારણ કે વેન વાળું જે સેન્ટેન્સ છે એ પણ વિધાન વાક્ય જ હતું. નેક્સ્ટ એના પછી માર્ચ 2019માં પૂછાયેલું જે પેસિવ વોઇસનો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જોઈએ. શિલ્પા ટીચીસ મેથ્સ ઇન ધ સેકન્ડ સેક્શન ઓફ શાંતિ નિકેતન સ્કૂલ. તો મેથ્સ આગળ આવી ગયું. ઇઝ ટોટ બાય, કોના દ્વારા શીખાતું હતું? શિલ્પા દ્વારા. તો આપણે અહીંયા લખી દઈએ શિલ્પા ક્યાં ભણાવી રહ્યા હતા? ઇન ધ સેકન્ડ સેક્શન ઓફ શાંતિ નિકેતન સ્કૂલ. તો એને તમે અહીંયા બેઠો લખી નાખજો. નેક્સ્ટ એના પછીનું આપણે સેન્ટેન્સ બનાવીએ. she inspired the students to get good marks in maths. તો she કરતા છે, inspired verb છે, the students object છે, to get good marks in math એ other word છે. ચલો ઓબ્જેક્ટ મળી ગયો આપણને the students. તો the students ને હું મૂકું અહીંયા વાક્યની શરૂઆતમાં, તો સેન્ટેન્સ બનશે the students. કાળ કયો આપ્યો છે? inspires. SKES આપ્યો છે, that means કે was એમિઝારમાંથી કોઈ એક આવશે. the students જે છે બહુવચન છે એટલા માટે આપણે મૂકશું અહીંયા આર. ટીચીસ આપેલું છે તો ટીચીસ નું V3 નું ફોર્મ થઈ જશે ટોટ. બાય કોના દ્વારા? તો બાય શી આપેલું છે, તો શી ને આપણે જ્યારે કર્મના સ્થાન ઉપર લાવીશું ત્યારે એનું થશે હર. અને અધર વર્ડ તરીકે આપણને આપ્યું છે ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ. બાય હર ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ્સ. બસ આટલો નાનો અમથો ફેરફાર કરવાનો છે, બરાબર છે ને? જરાક અમથો ફેરફાર. હા, થોડુંક માથાનો દુખાવો છે પણ એને સમજો તો આવડી જાય, બાકી તો ઠીક ઠીક. રામ 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 રામ. પછીનું સેન્ટેન્સ, ધ સબ્જેક્ટ, ધ સ્ટાફ ઇઝ ધ સબ્જેક્ટ, એપ્રિશિએટ ઇઝ અ વર્બ, હર ટીચિંગ મેથડ ઓલ આખું જે છે એ શું છે? ઓબ્જેક્ટ છે, કારણ કે અહીંયા તમને હર આપેલું છે. તો હવે જ્યારે તમને કોઈ સર્વનામ આપેલા છે, જેમ કે માય છે, યોર છે, હર છે, હિઝ છે, ઇટ્સ છે, અવર છે, ધેર છે, અને એના પછીના જે શબ્દો છે, એના પછીનું જે નાઉન છે એ નાઉન પણ એની સાથે જ આવશે. એટલે અહીંયા હર ટીચિંગ મેથડ આખું ઓબ્જેક્ટ છે, એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ. હર ટીચિંગ મેથડ હવે હું આપેલું છે એપ્રિશિએટ આપેલું છે. ધ સ્ટાફ એપ્રિશિએટ બહુવચન છે એટલા માટે એપ્રિશિએટ જે છે એકવચન આપેલું છે. તો એપ્રિશિએટ જે છે એ અહીંયા એપ્રિશિએટનું V3 નું ફોર્મ શું થશે? એપ્રિશિએટ. નિયમ પ્રમાણે V3 નું ફોર્મ અહીંયા શું થશે? એપ્રિશિએટેડ. બાય કોના દ્વારા? બાય ધ સ્ટાફ. તો આપણે અહીંયા લખીએ બાય ધ સ્ટાફ. ધીસ ઇઝ યોર સેકન્ડ પેરેગ્રાફ. ટોટ V3 નું ફોર્મ છે એટલા માટે TAUGHT V3 નું ફોર્મ છે, નિયમ પ્રમાણે આવે. એમિઝાર સાથે જ્યારે કોઈ પણ એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો ત્યારે પ્રિયાંશ બેટા V3 નું જ ફોર્મ આવે. એટલે અહીંયા મેં ટોટ મૂક્યું છે જે V3 નું ફોર્મ છે, પરંતુ ટીચિંગ તો ક્યાંય આપ્યું જ નથી. તો એટલે આપણે અહીંયા શું મૂકવું પડે? જે આપ્યું એ જ મૂકવું પડે, બહારનું તો મુકાય નહીં. એ જ હું તમને સમજાવતી હતી કે જે આપ્યું હોય ને એ જ મૂકવાનું, એની બહારનું નહીં મૂકવાનું. હવે તમને આપ્યું હોય ઇન્સ્પાયર્ડ અને તમે બહારનું લગાવીને મૂકી દો ટોટ, તો એ હાલે ખરા? બિલકુલ પણ ન હાલે. સમજાય તમને? બસ આ જ હું તમને શીખવાડવા માંગતી હતી. વેરી ગુડ. તમે કેટલા હોશિયાર છો, કેટલા સ્માર્ટ છો. વાવ, યુ આર સો બ્રિલિયન્ટ, યુ આર સો સ્માર્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ A1 સ્ટુડન્ટ. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી માર્ચ 2020માં પૂછાયેલો પેરેગ્રાફ. ચાલો જોઈએ હવે આપણે એને પણ. સાયન્ટિસ્ટ બિલીવ ધેટ. ઓકે, આનામાં કોઈ ચેન્જીસ ન કર્યો. તો આ એક સેન્ટેન્સ છે કે જે સેન્ટેન્સને આપણે કહી શકીએ એક પ્રકાર તો નથી આનો, પણ આ એક અધર સેન્ટેન્સીસ છે, જેમ કે અમે લાસ્ટમાં તમને કરાવ્યું હતું કે આઈ લાઈક ટુ,
આઈ વોન્ટ ટુ, એવું મેં તમને કંઈક કરાવ્યું હતું. બસ એના જેવું છે. સાયન્ટિસ્ટ બિલીવ ધેટ music helps the plant to grow. તો music has verb the plant's object to grow. તો આ તો કોઈ કર્મ નથી, સોરી કર્તા ન કહેવાય, પણ છતાં પણ આપણે એને પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવવાનું છે. તો ધ પ્લાન્ટ ઉપાડીને મૂકી દો મ્યુઝિકની જગ્યાએ, મ્યુઝિકને ઉપાડીને મૂકી દો પ્લાન્ટની જગ્યાએ. તો અહીંયા પછી શું આવી જશે? બાય મ્યુઝિક, ફૂલ સ્ટોપ. લીસ હેસ્ટન carried out some experiment. એના પછીનું સેન્ટેન્સ ઇઝી છે. લેસ હેસ્ટન સબ્જેક્ટ થયો, carried out આખું વર્બ થયું યાર, આખું વર્બ છે. સમ એક્સપેરિમેન્ટ્સ આ આખું ઓબ્જેક્ટ છે. ચાલો સમ એક્સપેરિમેન્ટ ને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. તો આપણે અહીંયા મૂકીએ સમ એક્સપેરિમેન્ટ્સ. કાળ કયો છે? ભૂતકાળ. તો શું આવશે? વોઝ વર્બમાંથી, વોઝ વર્બમાંથી. આર નો આવેલા, વર્તમાન કાળ થોડા છે આ. કેરીડ આઉટ, વાહે જો ને ઓલું લખ્યું છે કેરીડ આઉટ, ઈડી નું ફોર્મ લખ્યું છે. બસ આજ આપણને નો દેખાય, તમારે ટ્વિસ્ટ આજ આવે એટલે શું આવશે? વર આવશે. તો આપણે અહીંયા લખીએ વર. સમ એક્સપેરિમેન્ટ્સ વર. હવે કેરીડ આઉટ નું V3 નું ફોર્મ તેન ઈ જ થાય, કેરીડ આઉટ. તો અહીંયા પણ હું લખીશ કેરીડ આઉટ લખીશ. ઈ તો અહીંયા તમને એમ થાય છે ને અહીંયા આર આપ્યું છે તો અહીંયા એવું કંઈક આવશે. બીજો સેન્ટેન્સ ફરી જાય. આને કઈ નક્કી નહીં, કહું તો શું મૂડ ઉપર હોય, હાલતા ચાલતા મૂડ ફરી જતા. આપણા નથી ફરી જતા, ગમે ત્યારે ગુસ્સો આવી જાય, ભાને નો રે. હે તો આને એના જેવું છે. અહીંયા કેરીડ આઉટ બાય કોના દ્વારા? તો બાય આ લેસ હેસ્ટન દ્વારા. તો આપણે અહીંયા લખીએ બાય લેસ હેસ્ટન, ફુલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી he gave 2 banana plants some light, same light, heat and water. જો હવે સમજો, he એટલે કે તેણે, બરાબર, સબ્જેક્ટ. gave verb છે. 2 banana plants, 2 banana plants, 2 કેળાના છોડો. તો અહીંયા આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. પછી અહીંયાથી જો એ સેન્ટેન્સ જે છે ને એ સેન્ટેન્સ એની સાથે જ રાખો કે ભાઈ એને 2 બનાના પ્લાન્ટને શું કર્યા, મતલબ કે ક્રિયાપદ પછી તમે રાખજો. સેમ લાઇટ, સેમ હીટ એન્ડ વોટર, બરાબર. આને આપણે અધર વર્ડમાં રાખીએ, બીજે ક્યાંય નથી રાખવું. આને આપણે અધર વર્ડમાં રાખીએ. બહુ કોમ્પ્લિકેટેડ આ સેન્ટેન્સને નહીં સમજવાનું, એને તમારે અધર વર્ડમાં નાખી દેવાનું. સમજાય તોય ઠીક ને નો સમજાય તોય ઠીક, એમ અધર વર્ડમાં આપણે નાખી દઈએ. અથવા તો તમે આને અધર વર્ડ ન નાખો અને ઓબ્જેક્ટ તરીકે માનો તો પણ તમને સમજાય, તો પણ એનાથી નહીં સેન્ટેન્સ બને કે ભાઈ સેમ લાઇટ, સેમ હીટ, સેમ વોટર was given, sorry, were given by him 2 banana plants. 2 બનાના પ્લાન્ટ્સ ને તેના દ્વારા સેમ હીટ, સેમ લાઇટ, સેમ વોટર અપાયું. અથવા તો એની જગ્યાએ બીજું આપણે આવું બનાવી શકીએ કે ભાઈ 2 બનાના પ્લાન્ટ ને તેના દ્વારા સેમ લાઇટ, સેમ હીટ, સેમ વોટર અપાયું. બનાના પ્લાન્ટ આવી ગયું, ઓલામાં લાઇટ ને એ બધું આવી ગયું હતું. તો અહીંયા 2 ઓબ્જેક્ટ પણ આપેલા છે. તો આવી રીતે યાર 2 ઓબ્જેક્ટનો યુઝ કરીને પણ તમે આવી રીતે સેન્ટેન્સ બનાવી શકો. પણ આપણે અત્યારે સિમ્પલ સેન્ટેન્સ બનાવીએ. 2 બનાના પ્લાન્ટ્સને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં. તો 2 બનાના પ્લાન્ટ્સ બહુવચન છે અને કાળ ભૂતકાળ છે એટલા માટે વર આવશે. વર given same light, heat and water by he આપેલું છે તો એનું શું થઈ જશે? હિમ થઈ જશે. That's it. સિમ્પલ. બીજું સેન્ટેન્સ એ બનાવી શકો કઈ રીતે? સેમ લાઇટ, હીટ અને વોટરને આપણે ઓબ્જેક્ટ માનીએ તો સેન્ટેન્સ શું બને? સેમ લાઇટ, heat, water were given by him to 2 banana plants. વચ્ચે મેં શું મૂક્યું? TO વાળું ટુ મૂક્યું. સમજાયું હોય તો યુઝ કરવાનું, નથી સમજાણું તેલ પીવા ગયું. આ સમજાઈ ગયું, બસ આ કરી નાખો. ઓકે, નેક્સ્ટ આગળ. જુલાઈ 2022 માં પૂછાયેલો પેરેગ્રાફ. We should reorient our electricity consumption habits. થઈ જ ગયું છે. Should be reoriented by
અસ. હવે તમને જ્યારે આવી રીતે વી આપેલું હોય ને ત્યારે એનું તમારે બાય અસ લખવું હોય ને તોય ઠીક અને ન લખવું હોય તોય ઠીક, કારણ કે આ વસ્તુ એક એવી વસ્તુ છે કે જેમાં વી શુડ રીઓરિએન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ, કે જે યાર એક સમૂહમાં લાગુ પડતી વસ્તુ છે કે જેનો યુઝ જે આપણે ફોલો કરવું જોઈએ, જેનું અનુસરણ કરવું જોઈએ. તો જ્યારે પણ તમને વી પછી આવી રીતે શુડ જેવા શબ્દ આપેલા છે ત્યારે તમે પાછળ બાય અસ ન લખો તો ચાલે, કારણ કે એ સેન્ટેન્સ જે છે બધા માટે યુઝ થાય છે. તો એ પેરેગ્રાફમાં તમારે ક્લેરિફાય કરાવવાની કોઈ જરૂર નથી કે આમાં બાય અસ લગાવી દઈએ. આ કમ્પલસરી બધાને લાગુ પડે. એ પછી ઇલેક્ટ્રિસિટીને લગતી વસ્તુ હોય, ટ્રીને લગતી વસ્તુ હોય, કે કોઈ પણ કુદરતીને લગતી વસ્તુ હોય, અથવા તો દેશની અર્થતંત્રને લગતી વસ્તુ હોય કે જેમાં શુડ આવે છે, મસ્ટ આવે છે, અને એમાં તમને કર્તા તરીકે વી આપેલું છે અને એને કર્મ તરીકે બાય અસ કરવાનું હોય. નહીં કરો એવી સિચ્યુએશનમાં તો ચાલશે, તો હું અહીંયા બાય અસ ન કરતા સીધું ફૂલ સ્ટોપ મૂકી દો તો પણ મારો માર્ક્સ કટ નહીં થાય. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. કદાચ તમને જણાવવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય તો આ યાદ રાખી લેજો. ઓકે, વી શુડ સ્વિચ ઓફ the electrical appliances whenever not required. તો we is the subject, should is the helping verb, switch off is the verb, the electric appliances is the object, whenever not required is the other word. બરાબર. ચાલો તો હવે આને આપણે સોલ્વ કરીએ. તો ઓબ્જેક્ટ કયો છે? ધ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ. તો એને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. ધ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ. શુડ આપેલું છે તો શુડ નું શુડ જ રહેશે. શુડ બી સ્વિચ્ડ આઉટ ઓફ, સ્વિચ નું સ્વિચ્ડ, સ્વિચ્ડ ઓફ whenever. બાયસ નહીં લખતી મેં, તમારે લખવું તો તમે લખો, માં નહીં લખવું એટલે મેં નહીં લખવા. तुमरे को लिखना है तो तुम लिख सकते हो, मां नहीं लखूं तो मैं नहीं लिखा. This way we can save a lot of electricity. This way we can is a helping verb. તો એની આગળનો આ સબ્જેક્ટ, એના પછીનું વર્બ અને એના પછીનું ઓબ્જેક્ટ, તો આમાં કોઈ ચેન્જીસ નહીં થાય. તો ધીસ વે નું રહેશે ધીસ વે. હવે પછી આપણે ઓબ્જેક્ટ ગોતીએ. તો એના પછી અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી આપી છે, તો આ અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી એ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. તો અહીંયા પણ શું આવશે? અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી can be saved by us. Full stop. That's it. મેમ બાય અસ કરીને તો સાથે અધર વર્ડ લખીએ તો ચાલે? ચાલે નહીં, એ તો પછી રેગ્યુલર જ હોય. તો મેં તમને જસ્ટ ઓપ્શન આપ્યું કે તમે બાય અસ નહીં લખો તો ચાલશે, અને લખતા હોય તો જે નિયમ હોય એ જ ફોલો કરવાનો હોય. લખીએ તોય ચાલે અને ન લખીએ તોય ચાલે. હા બસ એમ. ઓકે, બી કેમ મૂક્યું? કારણ કે એક રૂલ્સ છે. હવે કર્મને જ્યારે આપણે ઉપાડીને વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ ત્યારે એ કર્મનું ઇમ્પોર્ટન્સ બતાવવા માટે, એ કર્મ છે એવું દર્શાવવા માટે ત્યાં શું આવે છે? બી આવે છે. બી ફોર્મ આવે છે. તમને ખબર ટુ બી ના ફોર્મ? તમે આવું નામ સાંભળ્યું હશે, ટુ બી ફોર્મ. કેટલા ટુ બી ના ફોર્મ છે? તમને ખ્યાલ છે ટુ બી ના ફોર્મ કોને કોને કહેવાય? તમે જેને એમ કહો છો, તમે જેને ઇઝ કહો છો, તમે જેને આર, તમે વોઝ, વર, then after be, then after being, then after been. This all are to be form. તો જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે આ બી ફોર્મની જરૂર પડે છે. કર્મને દેખાડવા માટે કે એનું અસ્તિત્વ છે, કર્તા છે એ સેન્ટેન્સમાં, કર્મનું અસ્તિત્વ દેખાડવા માટે બી ના ફોર્મ મુકાય છે.
એટલે જુઓ દરેક ટેન્સ જુઓ, ચાહે વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે પછી કોઈ પણ કાળ હોય, એ કાળમાં તમને આમાંથી કોઈ પણ ટુ બી ના ફોર્મ દેખાતા હશે. અત્યાર સુધી તમે હેવેઝ ને પણ ટુ બી ના ફોર્મ કહેતા હતા, ડુડઝ ને પણ ટુ બી ના ફોર્મ કહેતા હતા, ધીર ને પણ ટુ બી ના ફોર્મ કહેતા હતા. ના, these all are one type of helping verb and as well as you can call auxiliary verb. બટ ડુડઝ જે છે, જેવી રીતે એમેઝોન ને મેમ ટુ બી ના ફોર્મ કહેવાય, તો ડુડઝ ને પણ કંઈક કહેવાતું હશે ને. યસ, ટુ ડુ ફોર્મ. To do form. Do, does, did. These three are to do form. Have, has, had. These three are to have form. Can, must, may, might, will, shall, should, ought to. These are modal auxiliaries. And આ બધાનો એક મેઇન ટાઈપ પડે અને એ ટાઈપને કહેવાય ઓક્ઝિલરી વર્બ. EV and in other word helping verb. Auxiliary means સહાયકારક ક્રિયાપદ. Helping verb means also સહાયકારક ક્રિયાપદ. Modal auxiliary also called સહાયકારક ક્રિયાપદ. But these three words have different definition. For example, auxiliary verb. Auxiliary verb which define a tense, and helping verb which also define full stop, which can also define tense, and modal auxiliary which define your necessity, your responsibility, your duty, your possibility, etc, etc, etc. They have definition, but that Gujarati meaning are same. તેમના ગુજરાતી meaning જે છે એ કેવા છે? સેમ છે. તો આ ડિફરન્ટ છે ટુ બી ના ફોર્મ વચ્ચે, ટુ ડુ ના ફોર્મ વચ્ચે, ટુ હેવ ના ફોર્મ વચ્ચે અને મોડલ ઓક્ઝિલરી ના ફોર્મ વચ્ચે. ઓકે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે તમારે 9th સ્ટાન્ડર્ડમાં આવતું હતું અને કદાચ તમને સમજાવવામાં પણ આવ્યું હશે. એક આખું ચેપ્ટર આવતું હતું, જે ચેપ્ટરનું નામ હતું મોડલ ઓક્ઝિલરીઝ. નેક્સ્ટ હવે એના પછી આગળ જઈએ. એના પછીનો પેરેગ્રાફ સમજીએ. માર્ચ 2022માં પૂછાયેલા પેરેગ્રાફ. એવરી મંથ fund, every month there is no change, the old man collect fund to help needy people. So every month fund is collected to help needy people by કોના દ્વારા? by the old man. હવે તમારો પ્રશ્ન થાય કે મેમ અમે આ થોડી નીડી પીપલ વાળું જે છે લાસ્ટમાં લખીએ તો ચાલે? યાર ચાલે. Here you have two options. You can use any one. તમારે એમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો. He visit many hospitals to distribute fruit. So he is a subject, visit is a verb, many hospital is a object, and to distribute fruits is your other word. Here to distribute other fruits, તો આમાં છે ને તમે ટુ ડિસ્ટ્રીબ્યુટને પણ આગળ લખી શકો, પણ મિનિંગમાં થોડોક ચેન્જીસ થઈ જાય, બરાબર? એટલે યાર ઓબ્જેક્ટ તરીકે આપણે અત્યારે મેની હોસ્પિટલને જ વાક્યની શરૂઆતમાં લખીએ. તો મેની હોસ્પિટલ્સ, કાળ કયો છે? વિઝિટ્સ આપેલું છે, તો એમેઝોનમાંથી કોઈ એક આવશે, તો અહીંયા શું આવશે? આર. મેની હોસ્પિટલ્સ આર વિઝિટ્સ આપેલું છે, તો એનું શું થઈ જશે? વિઝિટેડ. બાય કોના દ્વારા? બાય હિમ. શા માટે? તો ટુ distribute fruit, to distributes fruits, full stop. Next એના પછી આગળ જોઈએ. So the government, okay, so માં કોઈ changes નહીં થાય, મૂકી દઈએ આપણે. The government is a subject, is a helping verb, going is a verb, to award him for his service, to award him for his service. વાવ, આ થોડું ટ્વિસ્ટિંગ સેન્ટેન્સ આપેલું છે. હવે ગુજરાતી કરો. જ્યારે ન સમજાય ત્યારે શું કરવાનું એ સમજી લેવાનું. The government is going to award him for his service. તો હવે to award for his service, અહીંયા તમને આપ્યું છે him. ગવર્મેન્ટ તેને તેની સેવા માટેનું સન્માન આપવા જઈ રહી છે. તો તે ને આપવા જઈ રહી છે ગવર્મેન્ટ
તેની સેવાનું એવોર્ડ, તેની સેવા બદલ એવોર્ડ આપવા જઈ રહી છે ગવર્મેન્ટ દ્વારા. તો અહીંયા હી શું થશે? ઓબ્જેક્ટ થશે. ઘણી વખત આવી રીતે તમારી સામે સિચ્યુએશન આવી શકે કે જેમાં સીધું તમને વર્બ પછી ઓબ્જેક્ટ ન આપેલું હોય, બટ તમે એ સેન્ટેન્સને કેરફુલી રીડ કરો તો there are one type of clue which can you find, કે જેને તમે ફાઇન્ડ કરી શકો છો. તો અહીંયા તમને હી આપેલું છે, એને મૂકી આપણે વાક્યની શરૂઆતમાં. હી ઇઝ, સોરી અહીંયાથી લખવાનું છે, સો હી ઇઝ ગોઈંગ ટુ, નહીં પરંતુ being gone, being gone, he is being, ભાઈ તે લેવા જઈ રહ્યો છે, being gone, being gone, being gone, being gone, પણ હું લખું પછી આગળ, being gone to award, તે એવોર્ડ માટે જઈ રહ્યો છે, for his service, તેની પોતાની સર્વિસ માટે, for his services by the government. That's it. મેમ his service ના સબ્જેક્ટ તરીકે લઈ શકાય? his service, for his service નહીં, his ને તમે સબ્જેક્ટ તરીકે અહીંયા નહીં લઈ શકો. his services, his services is going to be award. અહીંયા કારણ દર્શક શબ્દ જે છે એ કંઈક ને કંઈક રિમૂવ થઈ જાય છે, સમજાણું? તો સેન્ટેન્સનો અનર્થ થઈ જાય કે ભાઈ એની સર્વિસ જે છે, એની સર્વિસ એ ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ લેવા જઈ રહી છે. એની સર્વિસ જે છે ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ લેવા જઈ રહી છે. ખરેખર એમ નથી કહેવાનું, તે ગવર્મેન્ટ દ્વારા સર્વિસ, તે ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ લેવા જઈ રહ્યો છે તેની સર્વિસ માટે. તો જો અહીંયા ફોર આવી ગયું કે તેમની સર્વિસ માટે, ટુ એવોર્ડ એટલે કે એવોર્ડ માટે, ભાઈ એવોર્ડ માટે, તેની સર્વિસ માટે તે સેવા લેવા જઈ રહ્યો છે. તો અહીંયા એ જે હેતુ છે એ હેતુ ક્લિયર થઈ જાય છે. પણ જ્યારે તમે હિઝ સર્વિસને એઝ અ ઓબ્જેક્ટ તરીકે આગળ લઈ જાઓ છો ત્યારે એમનો હેતુ જે છે એ ત્યાંથી સ્વાઇપ આઉટ થઈ જાય છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો મિનિંગ છે કે તમે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો વિધાઉટ ચેન્જીસ એની મિનિંગ. કોઈ પણ પ્રકારના મિનિંગમાં ચેન્જીસ કર્યા વગર તમે એ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો. દેટ્સ વાય અહીંયા શું આવશે? એવોર્ડ ઇઝ being gone, એવોર્ડ ઇઝ ના, એવોર્ડથી નહીં બને, નહીં 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 નહીં. તમે જુઓ ને, પણ આ એવોર્ડ તમે સેન્ટેન્સ મૂકી, હવે એને ગુજરાતી કરો તો નિરાલી બેટા, શું એમાં હેતુ જે છે એ તો સ્વાઇપ આઉટ નથી થઈ જતો, ભૂસાઈ નથી જતો? દેટ્સ વાય. ઓકે, એટલે એ પણ નહીં ચાલે. એક જ અહીંયા કર્મ છે અને એ છે હિમ, બરાબર, કે જેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે. નેક્સ્ટ એના પછી 2023નું જાતે સોલ્વ કરજો, બીકોઝ એ એકદમ ઇઝી છે અને સહેલું છે. ટિકિટ્સ ઓફ ધ ઝૂ વર બોટ બાય અસ, લખી દો પાછળ. એના પછીના સેન્ટેન્સમાં વી સબ્જેક્ટ આપ્યો છે, સો વર્બ આપ્યો છે, મેની કલરફુલ બર્ડ્સ એ ઓબ્જેક્ટ છે અને ધેર એ અધર વર્ડ છે. એના પછીના સેન્ટેન્સમાં વી એ સબ્જેક્ટ છે, દેન ગેવ એ વર્બ છે, ફૂડ ઇઝ અ ઓબ્જેક્ટ, ટુ ધ મંકીઝ ઇઝ અ અધર વર્ડ. ચાલો, જાતે સોલ્વ કરવાનો હતો છતાં પણ મેં તમને થોડીક હેલ્પ કરી દીધી. ના, હવે બાકીનું તમારે જાતે કરવાનું રહેશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડુ એઝ ડાયરેક્ટમાં સેકન્ડ ક્વેશ્ચન તમને ટેન્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. શેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે? ટેન્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. આ હું લખ્યું તો એ મને નથી ખબર, પણ અત્યારે આપણે ખાલી ટેન્સની વાત કરીએ, સોરી આની વાત કરીએ, ટેન્સની. તો આ પ્રેઝન્ટ ટેન્સના બધા ક્રિયાપદના ફોર્મ છે. આટલા આટલા શબ્દ આપ્યા હોય તો એને વર્તમાન કાળ કહેવાય, આટલા આટલા શબ્દ આપ્યા હોય તો એને ભૂતકાળ કહેવાય, અને આટલા આટલા શબ્દ આપ્યા હોય તો એને ભવિષ્યકાળ કહેવાય છે. ઓકે, હા, આવું પૂછાય તો મજા આવે. ચાલ જોઈએ હવે આપણે ઓલું 2023માં પૂછ્યું હતું ને. હા, પણ 2023માં એ જેટલું હેલું હતું ને એની સામે તમને ટ્વિસ્ટિંગ પોઈન્ટ આપી દીધા હતા. એટલે 2023નું પેપર જે છે ને, આમ જોવા જોઈએ તો હાવ રદ્દુ ફદ્દુ હતું, હાવ રદ્દુ ફદ્દુ હતું. એક જ ચેપ્ટરમાંથી કેટલા સવાલ પૂછી લીધા હતા, 8, 9, 10માંથી કંઈ પૂછ્યું જ નહોતું. એટલે એવી રીતે હું ફદ્દુ કહું છું. ચાલ જોઈએ હવે આપણે. સ્ટાર્ટ લાઈક ધીઝ. જો અહીંયા તમને હેઝ બીન સર્વિંગ આપેલું છે અને અહીંયા તમને સર્વડ આપેલું છે, તો જ્યાં જ્યાં પણ ક્રિયાપદ હશે ને ત્યાં તમારે બે કન્ડિશન કરવાની છે. એક, કાં તો હેવ બીન આઈએનજી નું ફોર્મ આવશે, હેવ બીન આઈએનજી નું ફોર્મ આવશે, કાં તો પછી હેઝ બીન આઈએનજી નું ફોર્મ આવશે. એ ડિપેન્ડ છે કર્તા ઉપર. કેના ઉપર ડિપેન્ડ છે? કર્તા ઉપર.
ચાલો જોઈએ એના પછીના સેન્ટેન્સમાં. અહીંયા તમને ટોટ આપેલું છે, અહીંયા તમને શી આપેલું છે, તો શું આવશે? હેઝ બીન ટીચિંગ. હેઝ બીન ટોટ આપેલું છે તો એનું શું થઈ જશે? ટીચિંગ થઈ જશે. ત્યારબાદ શી ડ્રોવ ધ કાર સ્વિફ્ટલી, તો અહીંયા તમને ડ્રોવ આપેલું છે તો એ ડ્રોવનું શું થઈ જશે? શી આપેલું છે એટલે ફરીથી અહીંયા શું આવશે? હેઝ જ આવશે. તો અહીંયા આપણે લખીએ ડ્રોવ આપેલું છે તો ડ્રોવનું આઈએનજી નું ફોર્મ શું થશે? ડ્રાઇવિંગ થશે. આ તો એકદમ ઇઝી છે, આને સમજવું બિલકુલ પણ અઘરું નથી, થઈ જશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2018 નું જોઈએ પેપર. ઓલ અરાઉન્ડ યુ કુડ, તો અહીંયા તમને કેન આપેલું છે, મતલબ કે જ્યાં જ્યાં પ્રેઝન્ટ ટેન્સ હશે ત્યાં ત્યાં તમારે પાસ્ટ કરવાનું છે. ઓલામાં તો એક જ કાળ કીધો, જો આવડો આ જે છે ને એ એક જ ટેન્સ છે. આ ટેન્સ કયો કહેવાય? હેવ હેઝ બીન વાળો જે ટેન્સ છે એ ટેન્સને કયો કહેવાશે? પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓનલી વન ટેન્સ અહીંયા ફોલો થાય છે. એન્ડ હિયર મલ્ટિપલ ટેન્સ આવી શકે. ફોર એક્ઝામ્પલ કેન જે છે પ્રેઝન્ટ ફોર્મ તો છે જ, સાથે સાથે ફ્યુચર ફોર્મ પણ કહેવાય, નો કહેવાય? પ્રેઝન્ટ પણ કહેવાય, ફ્યુચર ફોર્મ પણ કહેવાય. અહીંયા કુડ વન ટેન્સ છે, પણ ઉપર પેરેગ્રાફમાં તમને મલ્ટી ટેન્સીસ આપેલા છે. લેટ્સ સી આગળ જોઈએ. ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટ. હિયર તમને ક્રિએટ આપ્યું છે તો ક્રિએટનું પાસ્ટ ફોર્મ શું થશે? ક્રિએટેડ થશે, રાઈટ? ક્રિએટનું પાસ્ટ ફોર્મ શું થશે? ક્રિએટેડ. એના પછીના સેન્ટેન્સમાં અહીંયા જે તમને ઇઝ આપ્યું છે આને પણ શું કહેવાશે? ટેન્સ કહેવાશે, પણ કેવું કહેવાશે? પ્રેઝન્ટ. સિમ્પલ નહીં કહેવાય. વોટ આઈ વોન્ટ ટુ સે કે આગળના ટેન્સમાં જે 12 ટેન્સના પ્રકાર છે એમાંથી એક ફિક્સ ટેન્સ આપ્યો હતો, બટ અહીંયા કોઈ ફિક્સ નથી. જેમ કે ક્રિએટનું ક્રિએટેડ થયું, એન્ડ આ જે ક્રિએટ છે ક્રિએટનું ક્રિએટેડ થયું, તો આ ક્રિએટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. જ્યારે ઇઝ જે છે નથી સિમ્પલ, નથી ફ્યુચર, જસ્ટ પ્રેઝન્ટ ફોર્મ છે. એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકીએ. તો અહીંયા ઇઝ નું શું થઈ જશે? વોઝ થઈ જશે. ઓકે, મતલબ કે મલ્ટી તમને ત્યાં વર્બ આપેલા હશે, બસ એ જ હું તમને કહેવા માંગુ છું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2019માં પૂછાયેલું સુમિત્રા ઓપન્સ, એનું તમને ઓપન આપ્યું છે. સેમ ચેન્જીસ કરવાના છે, પ્રેઝન્ટમાંથી પાસ્ટ. અહીંયા તમને ડિપોઝિટ આપ્યું છે. ક્રિયાપદ શોધતા આવડવું જોઈએ, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ લેવા દેવા જ નથી તમારા સેન્ટેન્સમાં, ખાલી ક્રિયાપદ શોધતા આવડવું જોઈએ. એ તમને મળી ગયું એટલે ભૈયો. તો અહીંયા જે ડિપોઝિટ આપેલું છે એનું શું થઈ જશે? ડિપોઝિટેડ થઈ જશે. નેક્સ્ટ એના પછી શી નેવર વિથડ્રોઝ. ચલો, વિથડ્રોઝ નું પાસ્ટ ફોર્મ શું થશે? કેનનું કુડ ના થાય તો કરી તો નાખ્યું કેનનું કુડ. અહીં કેન આપેલું છે, કેનનું કુડ કરી નાખ્યું છે. અચ્છા, આ એક રહી ગયું છે. હા, કેનનું કુડ શું થશે? કેનનું કુડ થશે. ચાલો, વિથડ્રો, તો વિથડ્રો નું શું થઈ જશે? એવરી મંથ નું લાસ્ટ મંથ. એવરી મંથ. હા, જો આવા શબ્દ જોવાના હો, તમને આવું આપ્યું હોય પાસ્ટ ફોર્મ કરવાનું હોય ત્યારે આવી રીતે સમયદર્શક શબ્દ આપેલા હશે. એક લાસ્ટ, એવરી નું લાસ્ટ અને નેક્સ્ટ, રાઈટ? બીજું ટુમોરો હોય તો એનું યસ્ટરડે અને ટુડે થશે. ટુ નાઇટ આપ્યું હોય તો એનું પણ સેમ થશે. ફોલોવિંગ આપ્યું હોય તો એવા સમયદર્શક શબ્દમાં ચેન્જીસ કરવાના રહેશે. તો અહીંયા શું થશે? વિથડ્રુ થશે. ભૂલી જશો તો માર્ક્સ કટ થઈ જશે. 0.5 તો 0.5 તો 5 કટ તો થશે જ. નેક્સ્ટ એના પછી માર્ચ 2020માં પૂછાયેલો પેરેગ્રાફ. અહીંયા તમને હેડ પ્લસ જોઈન આપ્યું છે અને અહીંયા તમને હેઝ જોઈન આપેલું છે. દેટ મીન્સ કે તમારે ઓપનના જે પાસ્ટ ફોર્મમાં આપેલા છે એને તમારે પ્રેઝન્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. તો હેડ જોઈનનું હેઝ જોઈન આપ્યું છે તો અહીંયા તમને હેડ બીન પ્લસ વર્કિંગ આપેલું છે, તો અહીંયા જસ્ટ તમારે હેઝ બીન વર્કિંગ કરી નાખવાનું છે, બીજું કાંઈ નહીં. હવે એમ ન કરી નાખતા કે હેડ બીન પછી વર્ક કરી નાખીએ, કારણ કે અહીંયા હેઝ વર્ક કરી નાખ્યું છે ને, એટલા માટે અહીંયા હેઝ જોઈન કર્યું છે તો અહીંયા પણ ઈડી નું ફોર્મ કરી નાખીએ. ના, આવું નહીં કરતા. ઓલામાં તમને ક્લિયરલી કીધું હતું, આખું એને કાયા પલટ જ કરી નાખી હતી. અહીંયા આખી કાયા પલટ નથી કરી, એને હેડનું ખાલી હેઝ કરી નાખ્યું છે. પછી જો આમાં કાયા પલટ કરવાની હોય તો એને કેવું પડે ને. હવે તમે અહીંયા આખી કાયા પલટ કરી નાખો ને તો આ સેન્ટેન્સ નો આખો અનર્થ થઈ જાય, એટલે નહીં કરવાની. સો હી માઇટ, અહીંયા તમને માઇટ આપેલું છે તો માઇટ નું શું થશે? મે થશે. જો આને પણ મલ્ટી ટેન્સ કહેવાય, મલ્ટી ટેન્સ વાળો પેરેગ્રાફ કહેવાશે, જેને એક જ ટેન્સમાં ફેરવવાનું અને એ છે પાસ્ટ. બરાબર, આ પણ મલ્ટી ટેન્સ જ છે. નેક્સ્ટ એના પછી ગેટ પ્રમોશન 60 મંથ. બસ પૂરું થઈ ગયું. માઇટ ગેટ, ઓકે, ગેટ V1 નું જ ફોર્મ છે તો માઇટ નું શું થઈ ગયું? અહીંયા
મે થઈ ગયું. ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ જુલાઈ 2022માં પૂછાયેલો પેરેગ્રાફ. ઇફ પ્રાચી સ્ટડીઝ, એનું સ્ટડીડ થયું છે, તો જ્યાં જ્યાં પ્રેઝન્ટ ફોર્મ છે ત્યાં ત્યાં તમારે પાસ્ટ ફોર્મ કરવાના છે. હવે એના પછીના સેન્ટેન્સમાં ઇફ સ્ટડીડ વેલ શી વિલ ગેટ ગુડ માર્ક્સ, તો અહીંયા તમને વિલ આપેલું છે, તો વિલનું શું થશે અહીંયા પાસ્ટ ફોર્મ તરીકે? વિલનું અહીંયા પાસ્ટ ફોર્મ થશે વુડ. એવરી વન આસ્ક, અહીંયા તમને આસ્ક આપ્યું છે, તો આસ્ક નું પાસ્ટ ફોર્મ શું થશે? આસ્કડ થશે. નાઉ ટુ ડુ નું કોઈ ફોર્મ નહીં થાય, બીકોઝ ટુ વાળા ઇન્ફિનિટિવ ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ નહીં થાય. બટ શી ડઝ, તો ડઝ નું પાસ્ટ ફોર્મ શું કરશો અહીંયા? જો અહીંયા ઘણા બધા ચેન્જીસ છે. ડઝ નું પાસ્ટ ફોર્મ શું થશે? યસ, ડીડ થશે. એના પછી એઝ શી ઇઝ લેઝી, તો અહીંયા તમને ઇઝ આપેલું છે, ઇઝ નું પાસ્ટ ફોર્મ શું થશે? વોઝ, તો આપણે અહીંયા કરીએ વોઝ. એઝ શી વોઝ લેઝી, ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી માર્ચ 2022માં પૂછાયેલો પેરેગ્રાફ. ધ લાઇબ્રેરિયન હેઝ પ્રિઝર્વ એન્ડ સાઇટ બુક, તો અહીંયા તમને હેઝ પ્રિઝર્વડ આપેલું છે, અહીંયા તમને વિલ પ્રિઝર્વડ આપેલું છે. તો આ એક પેરેગ્રાફ કે જે રેર કેસમાં પૂછાય છે. ફ્યુચરમાં તો બહુ રેર કેસમાં પૂછાય, ફ્યુચરમાં કન્વર્ટ જ કરવાનું આવે, ઓલમોસ્ટ પ્રેઝન્ટ પાસ્ટ આમ જ રમવાનું હોય. પણ જો આ પેરેગ્રાફ તમને ફ્યુચરમાં આપ્યો છે, હેઝનું શું કરી નાખ્યું? વિલ પ્રિઝર્વ કરી નાખ્યું. તો અહીંયા તમને ડઝન્ટ અલો આપેલું છે, તો એનું શું થઈ જશે? વિલ નોટ અલો, રાઈટ? તો અહીંયા ડઝન્ટ નું શું થઈ જશે? વિલ નોટ અલો. એના પછી એ સેન્ટેન્સમાં બીજો કોઈ શબ્દ નથી. સમ પીપલ આર ઇન્ટરેસ્ટેડ, તો અહીંયા તમને આર આપેલું છે. ચલો આર માટે શું આવશે? કોઈ કહે છે ચાલુ વર્તમાન કાળમાં આર હોય, એમિઝાર હોય, ચાલુ ભૂતકાળમાં વોઝવર હોય, ચાલુ ભવિષ્યકાળમાં શું હોય? વિલ બી હોય. તો અહીંયા શું થશે? આર નું વિલ અને બી, ધોઝ બુક્સ. સો દે આસ્ક, તો અહીંયા તમને આસ્ક આપેલું છે. ચલો આસ્ક નું ફ્યુચર ફોર્મ શું થશે? કહો ના કહો. વોઝ નું શું થાય? વોઝ આપેલું હોય તો એનું પણ વિલ બી થાય. ફ્યુચર ફોર્મ આપ્યું કરવાનું કીધું હોય તો વિલ બી જ થાય ને. સાહિલ વિલ આસ્ક, તો અહીંયા તમારે જસ્ટ શું કરી દેવાનું છે? વિલ આસ્ક. આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો, આમ નહીં કરતા ખેંચીને કે મેં કર્યું છે તો આપણે એમ કરી નાખીએ. અહીંયા તમને ગીવ્સ આપેલું છે, ચલો ગીવ્સ નું શું થશે? શેલ બી ઇઝ હોય તો, શેલ બી ઇઝ હોય તો શેલ બી ઇઝ નું થોડું કઈ ફ્યુચર, શેલ ઓલરેડી પાસ્ટ ફ્યુચર ફોર્મ જ છે, એનું કઈ નહીં થાય. એટલે અહીંયા શું આવશે? ગીવ્સ નું વિલ ગીવ આવશે. શેવ એક ફ્યુચર ફોર્મ જ છે, યાદ રાખજો. હા, આપણે શેલ નો યુઝ કરતા નથી તેનો મતલબ એવું નહીં કે આવશે ને. ચલો હેઝ આપેલું છે તો એનું હેડ મતલબ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવવાનું છે. નો પર્સન કેન ગેટ ઇનટુ ઈટ, ચલો કેન નો પાસ્ટ ફોર્મ યસ શું થશે? કુડ થશે. તો આપણે અહીંયા કરી નાખીએ કુડ. ધ વિઝિટર્સ કેન, તો અહીંયા તમને કેન આપેલું છે, ચલો કેન નું શું થશે? અહીંયા પણ કેન નું કુડ થશે, છે ને. માર્ચ 2023 નું પેપર જોઈ લો, તમારી આંખોની સામે છે. માર્ચ 2023 ના પેપરમાં લોચા ન હોય એવું બન્યું જ નથી. આમ જોવા જાવ તો તમારું પેપર ઈઝી હતું, અને આમ જોવા જાવ તો એક ખાલી એપ્લિકેશનને લીધે આપણે આખું પેપર, અને એક નિયરેસ્ટ મિનિંગના લીધે આપણે આખું પેપર એમ કહીએ કે યાર પેપર બહુ અઘરું હતું. આમ જોવા જાવ તો યાર પેપર ઈઝી હતું. તમારે એક્ટિવ પેસિવ વોઇસનો પેરેગ્રાફ પણ ઈઝી હતો, તમારો ટેન્સ રિલેટેડ પેરેગ્રાફ પણ ઈઝી હતો. હજી તમે બધા લેક્ચર તો અટેન્ડ કરો, 2023નું આખું પેપર સોલ્વ થઈ જશે, આખું પેપર થઈ જશે, કંઈ બાકી નહીં રહે. એટલે ત્યાં સુધી અટેન્ડ કરો, ત્યાં સુધીમાં બધું થઈ જ જવાનું છે. ઓકે, ચાલો. તો અહીંયા તમારું જે ડુ એઝ ડાયરેક્ટેડ હતું, એ ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સ તમારા ફિનિશ થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. તો 4 જે 24 માર્ક્સ થયા હતા એ 24 માર્ક્સમાં 4 માર્ક્સ પ્લસ કરી દો તો તમારી અહીંયા 28 માર્ક્સની તૈયારી જે છે એ 3 લેક્ચરમાં તૈયાર થઈ ગઈ છે.
બાકીની જે છે એ આપણે ધીરે ધીરે કરતા જઈશું. હવે મને કાંઈ નંબર યાદ નહીં રહે, એટલે તમે તમારી રીતે લખતા જજો, ભેગું કરતા જજો, નોટ બનાવતા જજો. કંઈ નહીં તો યાર આની નોટ બનાવી નાખજો સારા અક્ષરે કરીને. તમારી પાસે 7 વર્ષનો ડેટા એ બુકમાં પડેલો રહેશે. તમારે જ્યારે રિવિઝન કરવું હશે ત્યારે રિવિઝન કરવા થશે. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ વીકના નેક્સ્ટ લેક્ચરમાં. Keep a smile on your face because without smile you look like a ghost. Bye bye. Take care. Catch you later. See you soon. Bye bye. કેટલા વાગે? 6:15 વાગે આવી જાજે.